અમરેલીમાં જ્યાં પાટીદાર દીકરીના સ્વમાન ઉપર પાટીદાર દીકરીના અપમાન પર રાજનીતિ ગરમાઈ છે, ત્યાં વધુ એક પાટીદારની દીકરી સામે આવી છે, અને એ છે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાબેન. એમનું કહેવું છે કે અપમાન તો મારું પણ થયું હતું, ન્યાયની ગુહાર તો મેં પણ લગાવી હતી, પણ એ જ પરેશભાઈને સંબોધીને, જે અત્યારે બેઠા છે ઉપવાસ પર, એમને જ સંબોધીને, એ જ જેની ઠુમરને સંબોધીને તેમણે કહ્યું છે કે ત્યારે તમે ક્યાં હતા, મારા સ્વાભિમાન કરતા તમારું અભિમાન એ વખતે મોટું હતું. એવા સણસણતા આરોપ તેમણે લગાવ્યા છે. હું પણ પાટીદારની દીકરી છું. પરેશભાઈ, પ્રતાપભાઈ, વિરજીભાઈ ઠુમર, જેનીબેન, મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી, પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વહાલું હતું. આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું. તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઓ છો, પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ, તમે અમને ન્યાય આપશો. મયુર મારી સાથે અમરેલીથી જોડાયેલા છે. મયુર, ત્યાં જેની પર આરોપ રેશમાબેને લગાડ્યા છે એ પરેશ દાનાણી પણ છે, વિરજીભાઈ પણ છે, જેનીબેન પણ છે અને પ્રતાપભાઈ પણ છે. ત્યાં તો સીધો આરોપ એમણે આ ચાર ઉપર લગાડ્યો છે કે મને અપમાન થયું, મારું અપમાન થયું, મેં ન્યાયની ગુહાર લગાવી હતી. ભરતસિંહ સોલંકીના પત્ની છે, પણ ન્યાય ન અપાવ્યો. પક્ષના નેતાઓ કરતા હોય આવું ત્યારે તો મેં કશું જ નથી કરતા. મુખ પ્રેક્ષક બનીને તમાશો જુઓ છો. સીધો આરોપ છે. આ ચારમાંથી જે પણ નેતા આનો જવાબ આપી શકે. બિલકુલ, આપણે સીધા પ્રતાપભાઈની પાસે જઈ. રેશમાબેનની વાત છે, એમને પણ એક વિડીયો મૂક્યો છે. જેનીબેન પણ છે અહીંયા, વિરજીભાઈ પણ છે, તમે પણ છો. શું કહેશો તમે? પાયલબેનને ન્યાય અપાવવા માટે પધારે, જેને આવવું એ ખુલ્લો મંચ છે. આ પાયલબેનને થયેલા પોલીસ મારફત થયેલા અન્યાય, સરકારની એક સિસ્ટમે અન્યાય કર્યો, સિસ્ટમ સામેનો આ વાંધો છે. કોઈ વ્યક્તિગત મામલામાં અમે પડવા માંગતા નથી. ફરી વાત પ્રતાપભાઈ સાથે થઈ શકશે. કોઈ પણ પોલીસ કોઈ પણ બેન દીકરી સાથે આવો અત્યાચાર ન કરે, આ એના મંચ ઉપર અમે બેઠા છીએ. આ મંચ ઉપર કોઈ પણ આવી શકે છે. બિલકુલ પ્રતાપભાઈ, આપણી સાથે નુપુર વાત કરવા માંગે છે, સીધું તમારી સાથે જોડાયા છે. એક સવાલ તમને પૂછવા માંગે છે, શું કહેશો? પ્રતાપભાઈ, નુપુર વાત કરું છું અમદાવાદથી, નુપુર પટેલ. પ્રતાપભાઈ, હમણાં તમે વાત કરી કે દીકરીને, પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે આ મંચ ઉપર બેઠા છો. એક બીજી પાટીદાર દીકરી પણ ન્યાયની ગુહાર લગાવી રહી છે, અને એ છે કોંગ્રેસના જ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાબેન. સીધો આરોપ પ્રતાપ દુધાત ઉપર, સીધો આરોપ પરેશ ધાનાણી ઉપર, સીધો આરોપ જેનીબેન ઠુમર પર, સીધો આરોપ જેનીબેનના પિતા વિરજીભાઈ ઠુમર ઉપર કે મને જ્યારે અન્યાય થયો ત્યારે ધૃતરાષ્ટ્ર બનીને બેઠા રહ્યા. પક્ષના જ નેતાઓ સામે બોલવાની આ ચારમાંથી કોઈનામાં ત્રેવડ નથી. રેશમાબેનના શબ્દો છે અને સીધો સણસણતો આરોપ તમારી ઉપર. મારી વાત, મારી અમરેલીની ગરીબ ખેડૂતની દીકરીને થયેલા અન્યાયે, પોલીસે કરેલા અન્યાયે, ખોટી રીતે એફઆઈઆર કરેલા અન્યાય ઉપર હું બેઠો છું. હું કોઈના વ્યક્તિગતના મામલામાં એટલા માટે પડવા માંગતો નથી. આ નારી સુરક્ષાની વાત છે. આજે અમારી પાયલને ન્યાય અપાવવા માટે જે બહેનોને, જે સમાજને, જે આગેવાનોને, આખી ભાજપ આવે, કોંગ્રેસ આવે, રાજકીય આવે, સંસ્થાઓ આવે, કોઈ પણ આવે, આ બિન રાજકીય મંચ ઉપર કોઈ પણ રાજકીય ટીકા ટિપ્પણી કર્યા વગર જે બેનને અન્યાય કર્યો છે એ પોલીસને સસ્પેન્ડ કરાવો. ત્યારબાદ હું રેશમાબેન ઉપર આપ કહેશો તો આપની ટીવી ઉપર હું બેસીશ, જેટલા સવાલના જવાબ જોતા હોય એ જવાબ આપીશ. પણ મારો આજનો મુદ્દો પાયલબેન સિવાયના કોઈ મુદ્દા ઉપર કહેવાનો નથી. એ મુદ્દા ઉપર વાત થવી જરૂરી છે, કારણ કે પ્રતાપભાઈ, જે તમે જવાબ આપો છો, તો શું અમરેલી જિલ્લાની દીકરીઓ જ, પાટીદાર દીકરીઓ જ તમારા માટે મહત્વની છે? શું બીજા જિલ્લાની દીકરીઓ હોય જેને અન્યાય થયો હોય, રેશમાબેન જેવા કહી રહ્યા છે, તો એ પાટીદારની દીકરી તમે નથી ગણતા? એમને તમે ન્યાય અપાવવા માટે અત્યારે મગનું નામ મરી પણ પાડવા નથી માંગતા? એમના એક આક્ષેપનો જવાબ પણ નથી આપવા માંગતા? એ બી પાટીદાર દીકરી છે, તો કેમ આજે તમે મૌન છોડી લો છો? સવાલ તો થશે, સમાજનો સવાલ થશે આ. પોલીસ, આપનો સવાલ ખૂબ જ સારો છે. પોલીસ અથવા તંત્ર મારફત થયેલા અન્યાયની સામેની આ લડત છે. પોલીસે જો એને કંઈ કનડગત કરી હોય તો અમને જણાવે, તો એના વિસ્તારમાં જઈને પણ અમે પોલીસ સામે લડશું. આ પોલીસ સામેની લડાઈની અંદર પાયલને કરેલા અન્યાય, ખોટી કરેલી એફઆઈઆર અને ખોટી રીતે એક દીકરીને કેસમાં ફસાવી છે, એની સામેની આ લડાઈ છે. એ વ્યક્તિને કોઈ પોલીસે કનડગત કરી હોય તો અમને જણાવે, અમે 100% આવશું. એટલે કોઈ પાટીદાર દીકરીને પોલીસથી કનડગત થાય ત્યારે જ પાટીદાર સમાજના, કોંગ્રેસના નેતાઓ બહાર આવે. બીજો કોઈ પ્રશ્ન પાટીદાર દીકરીનો હોય તો એની પડખે તમે નહીં ઉભા રહો, એવું માની લઈએ અમે, એવું સમાજ માની લે? સવારમાં જે દલિતની દીકરી આવી હતી પોલીસના અન્યાય સામે, એનો પણ અમે અવાજ ઉપાડ્યો. એક કોળી સમાજની દીકરી આવી હતી, એના માટે પણ અમે સરકારની સાથે સવાલ ઊભા કર્યા છે.
જે પોલીસ અને સિસ્ટમ જ્યાં કનડગત કરે છે એની સામેની લડાઈ છે. કોઈ વ્યક્તિગત મામલાની લડાઈમાં અમારે એટલા માટે પડવાનું રહેતું નથી. એ વ્યક્તિગત મામલો છે. આ પોલીસની સિસ્ટમ, સરકારની સિસ્ટમ દમન કરી રહી છે, ખોટી રીતે કેસોમાં ફસાવી રહી છે, ખોટી રીતના જે સિસ્ટમમાં લીધા પછી એ લોકોને દમન જે કરે છે એની સામેનો આ સવાલની ઉપર અમે 10 દિવસથી આ આંદોલન તમે મીડિયાના સહકારથી અમારું ઊભું થયું છે. અમારી એક જ માંગ છે કે બેન પાયલને થયેલા અન્યાયને ન્યાય કરાવો. એને ન્યાય એટલે કોઈ રાજકીય વાત કરવા નથી માંગતો. જે વ્યક્તિ આને પટ્ટા માર્યા હોય, જે વ્યક્તિ આને જેલમાં નાખી હોય, જે વ્યક્તિ આને રાતના બારે લઈ ગયા હોય, એ સવાલના જેટલા તમારે જવાબ જોતા એટલા આપવા માટે પ્રતાપ દુધા તૈયાર છે. અને કોઈ અન્ય બેન દીકરી ઉપર પોલીસે દમન ખોટી રીતે કર્યો હશે તો જે જિલ્લે બોલાવો ને અમારી આવવાની તૈયારી છે. ચાલો પ્રતાપભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. પણ અપેક્ષા હતી કે દરેક પાટીદાર દીકરી માટે આ જ જજ્બો કોંગ્રેસના નેતાનો જોવા મળશે અને એ જવાબ પણ મળશે કે જ્યારે એક પાટીદારની દીકરી એવું કહી રહી છે કે મને અન્યાય થયો, ત્યારે કોંગ્રેસના નેતાઓ એટલા માટે ધૃતરાષ્ટ્ર બનીને બેઠા રહ્યા કે પક્ષના નેતાઓ સામે બોલવાની એમની ત્રેવડ નથી અથવા તો પોતાના જ પક્ષના નેતાઓ સામે કંઈ બોલવા માંગતા નથી. પણ ખેર, આનો જવાબ જ ન મળે. જવાબ તો ઠીક છે, કોંગ્રેસના નેતાઓ છે, મોટા નેતાઓ છે, દીકરીને ન્યાય અપાવવા માટે મંચ ઉપર બેઠા છે, પણ ત્યાં જ એક બીજી દીકરીના અન્યાય ઉપર એ અક્ષર પણ બોલવા તૈયાર નથી. હવે શું કરવા માંગે છે, શા માટે આવું કરે છે, કદાચ જનતા સમજદાર છે, સમાજ પણ સમજદાર